મેનેજમેન્ટ જોડાઈ રહ્યું છે. વેલ, મેરેથોન નેક્સ્ટ જેન રિયલ્ટીના પરિણામો આપણને Q3ના આવતા જોવા મળ્યા હતા. થોડું નબળું ક્વાર્ટર કંપની માટે રહેતું જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ એક ગ્રોથ મોમેન્ટમ અહીંયાથી આપણને સારી રહેતી જોવા મળી છે. કંપનીએ એક બહુ મોટું પગલું ખાસ કરીને પોતાની ઘણી બધી સબસિડરીને અમાલગમેટ કરવાનું પણ લીધું હતું, એટલે એના પર પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે મેરેથોન નેક્સ્ટ જેન રિયલ્ટીના વાઇસ ચેરમેન મયુર શાહ સાહેબ જોડાઈ ગયા છે. મયુરજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો એનાથી શરૂઆત કરવી છે. ક્વાર્ટરની અંદર આજે નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે, ખાસ કરીને પોસ્ટ મર્જરના છે. કઈ રીતે થોડી ઇફેક્ટ અત્યારે પોસ્ટ મર્જરની આપણને આ ઓવરઓલ એક ક્વાર્ટર પર આવતી જોવા મળી છે? હા, તો અહીંયા ક્લેરિફાય કરું, અત્યારના ખાલી મેરેથોન નેક્સ્ટજેન એન્ટિટીના જ નંબર્સ દેખાય છે, કારણ કે આપણી મર્જરની પ્રોસેસ જે છે એ BSE NSE ક્રોસ કરી અને હમણાં સેબીમાં છે, અને સેબીની બી લાસ્ટ ક્વેરીઝ આર ગેટિંગ સોર્ટેડ આઉટ, અને પછી NCLTમાં જઈ અને અરાઉન્ડ 6 થી 8 મહિનામાં આખું ફુલ્લી મર્જર વિલ બી એકેમ્પ્લિશ. પણ મેરેથોન નેક્સ્ટજેન પાસે ઓલરેડી બહુ સ્ટ્રોંગ પાઇપલાઇન અત્યારના કરંટ કંપનીમાં છે, અને એ આપણને આ રિઝલ્ટમાં દેખાઈ રહ્યા છે કે 9 મહિનામાં આપણે જોશું કે ઓલમોસ્ટ પેટ ઓફ 161 કરોડ કંપનીએ એનાઉન્સ કર્યો છે, રિયલાઇઝ કર્યો છે, અને વિચ ઇઝ ઓલમોસ્ટ 18% ગયા વર્ષ કરતાં વધારે છે. સેલ એરિયા બી રફલી ગયા વર્ષ કરતાં 20% વધારે વેચ્યો છે. રફલી 228,000 સ્ક્વેર ફીટ સેલ એરિયા કર્યો છે, અને કલેક્શન પણ ગ્રો થયું છે from 530 crore to 570 crore. So overall, very robust, strong results કંપની આપી રહી છે, અને કન્સિસ્ટન્ટલી આપી રહી છે. એ ખાસ જોવાની વાત છે. અને પ્લસ આપણી બહુ સ્ટ્રોંગ ફ્યુચર બધી પ્રોજેક્ટ પાઇપલાઇન એ આ કંપનીમાં પણ છે. અને જે મર્જ એન્ટિટીમાં ઓલમોસ્ટ 418 એકર જે જમીન મર્જ થઈને આવવાની છે, એ નેક્સ્ટ 12 મહિના પછી એ પ્રોજેક્ટ્સ બી ઘણા બધા શરૂ થવાના છે. તમારી પાસેથી એ પણ જાણવું હતું, QIPનો પણ આપણે ઉપયોગ કર્યો હતો. 900 કરોડ રૂપિયા આપણે એકત્ર કર્યા હતા. કઈ રીતે યુટિલાઇઝેશન એનું થયું છે, અને આ QIP બાદ હવે શું પરિસ્થિતિ અત્યારે આપણી ખાસ બનતી દેખાઈ રહી છે? તો QIPમાં સૌથી પહેલા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કંપનીએ છે ને 340 કરોડની જે ડેટ હતી એ ટોટલી રિટાયર કરી નાખી છે. તો આજે નેટ સરપ્લસ એટલે ડેટ ફ્રી કંપની આપણી થઈ ગઈ છે મેરેથોન. અને જે બેલેન્સ જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ જે આપણા ચાલી રહ્યા છે એમાં ઇન્ફ્યુઝન થઈ રહ્યું છે, એનો વેગ વધારવા માટેનું. અને એના માટે આપણે બીજા ઓલમોસ્ટ 1000 કરોડના નવા અપકમિંગ પ્રોજેક્ટ્સ આપણે શરૂ કરી રહ્યા છીએ. 370 કરોડના આપણા ભાંડુપમાં પ્રોજેક્ટમાં ઇન્ફ્યુઝન થઈ રહ્યું છે, અને પનવેલમાં આપણે ઓલરેડી લાસ્ટ ફેઝ જે છે ફેઝ 3, હમણાં નવું એરપોર્ટ જ્યાં શરૂ થયું છે ત્યાંથી લગભગ 4 કિલોમીટર દૂર જ મેરેથોન નેક્સ્ટ ઝોન, જ્યાં આપણે ઓલરેડી 2500 ફ્લેટ ડિલિવરી કરી ચૂક્યા છે, ત્યાં બીજા આપણા 4 ટાવર રફલી 5 લાખ સ્ક્વેર ફીટ અને 600 થી 800 કરોડનું ટોપલાઇન થાય એવો પ્રોજેક્ટ આપણે શરૂ કરી દીધો છે. એમાં એ બધા પ્રોજેક્ટમાં ઇન્ફ્યુઝન થઈ રહ્યું છે. આ ઉપરાંત મેરેથોન ઇઝ વેરી એક્ટિવલી લુકિંગ એટ ક્લસ્ટર રીડેવલપમેન્ટ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ ઇન ધી વેસ્ટર્ન સબર્બ્સ એન્ડ સાઉથ મુંબઈ અને સેન્ટ્રલ મુંબઈ. આ આપણા ટાર્ગેટેડ એરિયામાં આપણે રીડેવલપમેન્ટ ક્લસ્ટર પ્રોજેક્ટ, એમાં આપણે આ નવું QIPનું ફંડ ઇન્ફ્યુઝ કરી અને બીજા રફલી 5,000 કરોડના નવા પ્રોજેક્ટ એડ કરવા માગીએ છીએ ડ્યુરિંગ નેક્સ્ટ 3, 4, 5 ક્વાર્ટર્સમાં. જો તમારી પાસે ક્લસ્ટર ડેવલપમેન્ટને લઈને જ આવવાનો હતો, કારણ કે ઘણા બધા નિયમો પણ એને માટેના આવ્યા છે, અને ઘણી બધી રાહત પણ ખાસ કરીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ અંગે આપવામાં આવી છે. તો અત્યારની પરિસ્થિતિમાં કેટલાક ક્લસ્ટર રીડેવલપમેન્ટના કોઈ પ્રોજેક્ટ આપણા હાથમાં છે? કઈ રીતની ત્યાં અત્યારે કામગીરી ચાલી રહી છે? અને ઓવરઓલ જો એક એ પણ તમારી પાસેથી આંકડો લેવા માંગીશ કે 2026 કેલેન્ડર યરની આપણે વાત કરીએ તો અત્યારે કેટલા પ્રોજેક્ટ એવા છે કે જે 2026ની અંદર તમે ડિલિવરી સુધી પહોંચી જશો? ક્લસ્ટર ડેવલપમેન્ટની પહેલા તો આપણે વાત કરું. ક્લસ્ટર ડેવલપમેન્ટમાં બહુ જ સારું એક ઇનિશિયેટિવ મુંબઈ અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આપ્યું છે, કે જેમાં તમે સિટીમાં એટલે સાઉથ એટલે આપણે લોઅર પરેલથી સાઉથ બોમ્બે તરફ જાઓ એ એરિયામાં જે બધા ચોલ્સ છે, જૂના બિલ્ડિંગ્સ છે, એનું જો તમે ક્લસ્ટર 4,000 સ્ક્વેર મીટર 1 એકરથી વધારે હોય
તો એમાં એ લોકોએ બહુ સારો ઇન્સેન્ટિવ આપ્યા છે. એમનો ઓબ્જેક્ટિવ એ છે કે આ બધા જૂના ને ડિલિપિડેટેડ બિલ્ડિંગ્સ છે એ હવે પડી ન જાય અને એમાં જાનહાનિ ન થાય અને લોકોને સારા નવા સરસ લાઈફસ્ટાઈલ મળે જે ચોલ અને જૂના બિલ્ડિંગમાં રહે છે. તો એને માટે એ લોકો બહુ સારું ઇન્સેન્ટિવ ડિક્લેર કર્યું છે અને આ બહુ સારા વાયબિલિટી વાળા પ્રોજેક્ટો છે કે જ્યાં રફલી 40,000, 50,000, 60,000 જેવા સેલ રેટ આવી રહ્યા છે. એવા લોકેશનમાં મેરેથોન ઇઝ ઓલરેડી લુકિંગ એટ 2 ક્લસ્ટરમાં બહુ આગળ વધી ગયા છે અને મોસ્ટલી આપણે 2 કે 3 ક્વાર્ટરમાં આપણે એનું એનાઉન્સમેન્ટ કરશું. અને આપણી જે ઓલરેડી ઇન્વેન્ટરી અવેલેબલ છે એ બહુ સારી છે. જે રફલી આપણી પાસે ઓલમોસ્ટ 400 કરોડનો રેડી માલ એ મોન્ટે સાઉથ એન્ડ નિયો હોમ્સમાં આપણી પાસે રેડી માલ છે અને 2.25 લાખ ફૂટ આપણી પાસે કમર્શિયલ ફ્યુચર એક્સમાં હવે રેડી ઓસી સાથે રેડી છે. તો એમાંથી આપણને બહુ સબસ્ટેન્શિયલ સારા માર્જિન સાથે, જે અત્યારના આપણે માર્જિન ઓલમોસ્ટ 33% માર્જિનમાં મેરેથોનના રિઝલ્ટ આવી રહ્યા છે આપણી, એ કન્સિસ્ટન્ટલી આપણને મળશે. અને પર્ટિક્યુલરલી અમે જોઈ રહ્યા છીએ કે મેરેથોન ફ્યુચર એક્સ કે જ્યાં કમર્શિયલની વેલ્યુ ઓલમોસ્ટ 10% યર ટુ યર વધી રહી છે. તો સેલ રેટનું રિયલાઇઝેશન જે એકવાર 35,000 કે એમ હતું, જે અત્યારના 40-50,000 સુધીના રેટ પર પહોંચી ગયું છે. એટલે આપણા જે રેડી ઇન્વેન્ટરી છે એ બહુ સારા ભાવથી અને બહુ ફાસ્ટ વેચાઈ રહી છે. જી, ખાસ કરીને મયુરજી, તમારી પાસેથી એક વસ્તુ એ પણ સમજવા માંગીશ. તમારા જે અપકમિંગ પ્રોજેક્ટ્સના હું આંકડા જોઈ રહ્યો હતો, ખાસ કરીને અફોર્ડેબલ સેગમેન્ટમાં એક બહુ મોટી આપણી અત્યારે તમારો પ્રોજેક્ટ આવવાની એક અપેક્ષા છે. ખાસ કરીને આ સેગમેન્ટ અત્યારે MMR રિજન માટે કેટલું મહત્ત્વનું થઈ ગયું છે અને ખાસ કરીને જ્યારે આપણે અક્રોસ ધ કન્ટ્રી જોઈ રહ્યા છીએ કે એક તરફ જે હાઉસિંગ માર્કેટ છે થોડુંક પ્રીમિયમ તરફ જઈ રહ્યું છે, એ સમયમાં અત્યારે તમને અફોર્ડેબલ માર્કેટની અંદર પણ લાગે છે કે અહીંયા પણ હજી ગ્રો થવાના ચાન્સીસ વધશે? હા, તો મેરેથોને છે ને એ માઇક્રો માર્કેટ બહુ સ્ટ્રોંગલી પકડી લીધી છે. પર્ટિક્યુલરલી ભાંડુપ અને પનવેલ અને ડોંબિવલી, આ 3 માર્કેટ અમને છે ને કન્સિસ્ટન્ટલી સેલ્સનું ગ્રોથ આપી રહી છે અને સ્લો એન્ડ સ્ટેડી એનું રિયલાઇઝેશન બી વધતું જઈ રહ્યું છે. એટલે આમાં રિયલ એસ્ટેટમાં છે ને કઈ માઇક્રો માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય એનો મિસમેચ નથી. એ જો તમે જોઈને તમારા પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સ કોન્સ્ટન્ટલી ચેન્જ કરતા રહો તો અફોર્ડેબલ છે ને એ કેશ કાઉ પ્રોજેક્ટ છે. અને અમે જોઈ રહ્યા છે કે નોર્મલી ઓન ધ લોન્ચ ઓનલી 30 to 40% બુકિંગ તમને એ પર્ટિક્યુલર બિલ્ડિંગ કે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટનો ફેઝમાં તમને મળી રહ્યું છે. તો આપણો જે ROI જે છે એ ઘણો સારો હોય છે. ભલે માર્જિન કદાચ થોડા બહુ આપણા લક્ઝરી જેટલા નથી હોતા, પણ તમારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ હાઈ હોય છે. એટલે અમારું હંમેશા ફોકસ 33% પોર્ટફોલિયો અફોર્ડેબલમાં આ પર્ટિક્યુલર માઇક્રો સેગમેન્ટમાં પકડી રાખવાનો છે અને એની પ્રોડક્ટ નાના મોટા વેરિએશન કરી અને જે લોકોની ડિમાન્ડ હોય એને મેચ કરીને તમે આપતા જાઓ. દાખલા તરીકે ભાંડુપમાં અમે સ્ટુડિયો અને 1 BHK નું ફોકસ કર્યું છે કે જે ઓલમોસ્ટ 40 થી 60 લાખની ટિકિટ સાઇઝમાં વોકિંગ ડિસ્ટન્સ ફ્રોમ મેટ્રો સ્ટેશન્સ આ બધા પ્રોજેક્ટ્સ છે. તો આ બધા ઓલવેઝ હોટકેકની જેમ વેચાઈ રહ્યા છે. અને સિમિલરલી પનવેલ તો બહુ એક હોટ સ્ટોરી ચાલી રહી છે. 3.0 મુંબઈ નું એનાઉન્સમેન્ટ ગવર્મેન્ટે કરી દીધું છે. સી લિંક આવી ગઈ, એરપોર્ટ શરૂ થઈ ગઈ, હાઈ સ્પીડ રેલવે બિટવીન 2 એરપોર્ટ ઇઝ અનાઉન્સ. વર્લ્ડના બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આર એકચ્યુઅલી કમિંગ ઇન પનવેલ રાયગઢ રિજિયન, જ્યાં આપણે અફોર્ડેબલ અને મીડિયમ લક્ઝરી બેવ ટાઈપના આપણે પ્રોજેક્ટ્સ કરી રહ્યા છીએ. જી મયુરજી, ઓન ધેટ નોટ થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. ખાસ કરીને તમે જે પ્રકારે રણનીતિ અમારી સામે મૂકી છે અને આશા રાખીએ કે આવનારું ક્વાર્ટર પણ તમારું આવું જ સારું રહે અને આવી જ રીતે આપણે મળીને વાતચીત કરી શકીએ. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા. થેન્ક યુ સો મચ. તો જુઓ, ખાસ કરીને મેરેથોન નેક્સ્ટ જેન અહીંયાથી ક્વાર્ટર એક 9 મંથ માટેનો તેમનો એક જે સમયગાળો હતો, સારા પરિણામો તેમણે રજૂ કર્યા છે 9 મંથના દ્રષ્ટિએ અને ખાસ કરીને અહીંયાથી હજી સારા એક ગ્રોથની અપેક્ષા છે. નેટ ડેટ ઝીરો થઈ ગઈ છે કંપની અને ખાસ અહીંયાથી તેમણે છેલ્લે કહ્યું 33% જેટલું અફોર્ડેબલ પર તેમનું ફોકસ છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખતા રહેજો. એ સાથે જ સમય એક